રાજકોટના જસદણમાં પાટીદાર સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને પાટીદાર અગ્રણી મનોજ પનારાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ લવ મેરેજ કરવા માટે ટાર્ગેટ કરવામાં આવે છે। સાથે જ તેમણે જણાવ્યું કે અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે અસામાજિક તત્વો ઊંચી આંખ કરીને પણ જોતા નથી, પરંતુ પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે। મહત્વનું છે કે રાજકોટના જસદણમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે રાજકોટ શહેરના જસદણમાં જે છે પાટીદાર સમાજની એક મોટી રેલી નીકળી હતી અને આ રેલીમાં જે છે પાટીદાર સમાજના અગ્રણીઓ હતા। હાલ આપણી સાથે મનોજભાઈ પનારા છે। મનોજભાઈ, આજ ખાસ કરીને તમે રેલીને સંબોધતા એક વાત કહી કે પાટીદાર સમાજની દીકરી છે તે વધુમાં વધુ ભોગ બની રહી છે, શું? હા, સ્વાભાવિક છે કે ગુજરાતમાં મોટો સમાજ છે અને એ મોટો સમાજના કારણે વધુમાં વધુ ભોગ છે એ પાટીદાર સમાજની દીકરીઓ બની રહી છે। બીજા સમાજની પણ દીકરીઓ આવા રોમિયોના ટાર્ગેટમાં હોય જ છે અને દીકરી છે દીકરી છે, કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ સમાજની હોય, પણ કોઈ પણ જ્ઞાતિની હોય, એટલે દીકરી એ સમગ્ર ગુજરાતની દીકરી છે ને રાજ્ય સરકારે ઝડપથી આ કાયદો પ્રસ્થાપિત કરી દેવો જોઈએ અને અમે પણ ઈચ્છીએ છીએ કે 182 ધારાસભ્યમાં કોણ વિરોધ કરે છે આ કાયદાની અંદર? શા માટે વિલંબ સરકાર કરે છે? સ્પેશિયલ સત્ર બનાવી અને કાયદો ઝડપથી બને એવી અમારી માંગ છે। કારણ વગર લોકોને રોડ ઉપર લાવવા, આંદોલનો કરવા, રેલીઓ કરવી અને કેટલી દીકરીઓ બરબાદ થઈ છે। કાલ જ મોરબીની અંદર 2 દીકરીઓ, મોરબી તાલુકામાં તમે તપાસ કરી શકો છો, આવી 2 દીકરીઓને ફોસલાવીને લઈ ગયા છે એના મા બાપ। જેની દીકરી ગઈ હોય એના મા બાપને પૂછો કે શું પ્રોબ્લેમ છે। 20-22 વર્ષની દીકરી કરી હોય ત્યારે આવા ઇસ્યુ આવે છે, ત્યારે ઝડપથી કાયદાની માંગણી કરીએ છીએ। મનોજભાઈ, ખાસ કરીને નવરાત્રીનો તહેવાર પણ આવે છે, આપ એમનો પણ ઉલ્લેખ કર્યો। નવરાત્રીમાં કેવી વ્યવસ્થા હોવી જોઈએ તમારી દ્રષ્ટિએ? પહેલાં તો આ ડિસ્કો દાંડિયા છે એ સંપૂર્ણ ગુજરાતમાં બંધ થવા જોઈએ। અમે માંગણી મોરબીથી મૂકી હતી કે આનું રજીસ્ટ્રેશન થવું જોઈએ। આ કોણ ચલાવી રહ્યું છે? ક્રિમિનલ લોકો આવા દાંડિયા ચલાવતા હોય છે અને એની અંદર અનેક દીકરીઓનો ભોગ લેવાતો હોય છે, તો આવા ડિસ્કો દાંડિયા બંધ સંપૂર્ણ થવા જોઈએ અને ત્યાર પછી નવરાત્રી છે એ પ્રાચીન નવરાત્રી હોવી જોઈએ। આપણે માતાજીના ઉપાસક છે, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ દેવીઓને પૂજા કરતો સમાજ ધર્મ છે, તો આની અંદર વલ્ગારિટી ન હોવી જોઈએ, એની અંદર ખરેખર ધાર્મિકતા હોવી જોઈએ, સંસ્કૃતિ હોવી જોઈએ। ક્યાંક ને ક્યાંક પ્રાચીન નવરાત્રીઓએ સંસ્કૃતિને નુકસાન કર્યું છે એવું મારું માનવું છે। ફરીથી અર્વાચીન નવરાત્રીઓનો વ્યાપ્ત વધવો જોઈએ અને શેરીમાં, ગામડામાં આપણી જે મૂળ પ્રાચીન ગરબાઓ અને પ્રાચીન નવરાત્રી છે એનો વ્યાપ્ત વધારવો જોઈએ। ખાસ કરીને હવે તમે પણ જે છે ફરી એક વખત એક્ટિવ થયા છો પાટીદાર આંદોલન પછી, શું કહેશો, શું કારણ છે? હું 7 વર્ષથી ન્યૂટન હતો, પણ દિનેશભાઈ 2 દિવસ પહેલાં મળ્યા કે સમાજની વાત હોય, ગુજરાતની જનતાની વાત હોય, એમાંય દીકરીની વાત હોય ત્યારે તમારે આવવું જોઈએ। હવે તમે કે હથિયાર મૂકી દીધા છે પણ ચલાવતા તો આવડે છે, એટલે પાછો ગમસો ગળામાં નાખ્યો છે દીકરીની વાત। અને આજે જસદણની અંદર જે માહોલ જોયો છે ત્યારે મને 2015થી 17 સુધીનું આંદોલન યાદ આવી ગયું છે। હું આભાર માનું છું દિનેશભાઈનો કે દિનેશભાઈ આખા ગુજરાતની અંદર તમામ જ્ઞાતિને સાથે રાખી બધાનો આ પ્રશ્ન છે, આ પ્રશ્નનું નિરાકરણ સરકાર સુધી પહોંચાડે અને આનું પ્રશ્નનું નિરાકરણ દિનેશભાઈની આગેવાનીમાં અને અમારી 5 ટીમ તમામ જ્ઞાતિના આગેવાનો સાથે મળીને લાવે એ માટે હું આવ્યો છું। ખાસ કરીને જે છે એક શક્તિશાળી સમાજ છે, મનોજભાઈ ઉલ્લેખ કર્યો તો એમની દીકરીઓ સામે જોવામાં નથી આવતું, પરંતુ પાટીદાર સમાજ ભોળો છે એટલા માટે એમની દીકરીને ટાર્ગેટ કરવામાં આવે છે। આ બાબતને તમે કઈ રીતે જુઓ? એ બિલકુલ મનોજભાઈની વાત સાચી છે, કારણ કે જે કંઈ પીડાઓ આવે છે એ સમૃદ્ધ અને સશક્ત પરિવારોની વચ્ચે આ જે સક્ષમ, આર્થિક રીતે સક્ષમ પરિવારોને ટાર્ગેટ થઈ રહ્યો છે। મેં કીધું એમ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં અમે ક્યારેય પણ નથી। આજે અમે જે વાત છે પ્રેમ લગ્ન નામે થતી છેતરપિંડી અને ખાસ કરીને મિલકત અને દીકરીઓને ટાર્ગેટેડ જે એની સારી ક્રાઇમ થઈ રહ્યું છે અને રોજે આવા બનાવો આવે છે, એ બનાવોમાં લાચારી સમાજના આગેવાનો હોય, ચાહે માતા પિતા હોય કે કોઈ પણ એક પોલીસ હોય, એ પણ એની મર્યાદા આવી જાય છે કાયદાની ભાષામાં કે એ પ્રેમ લગ્નના નામે રજીસ્ટ્રેશન કરીને એ માતા પિતાને છેતરી રહે છે। તો આ બાબતે અમારું સ્પષ્ટ માનવું છે। હું મારા ઘરની વાત કરીશ, હું મારા સમાજની વાત કરીશ, હું મારા પરિવારની વાત કરીશ, હું મારા વિસ્તારની વાત કરીશ, એમ દરેક પરિવાર, દરેક સમાજ આ પોતપોતાની પીડાને લોકો સુધી પહોંચાડે અને લોકોથી સરકાર સુધી પહોંચાડે। મેં કીધું એમ કે અમે લાસ્ટ ટાઈમ મોરબી, મહેસાણામાં સર્વ સમાજની રેલી કાઢી હતી, આવતા દિવસોમાં બનાસકાંઠામાં, દિયોદરમાં આવતા વીકમાં રેલી છે જે ચૌધરી સમાજ કાઢી રહ્યો છે। તો દરેક સમાજ આનાથી પીડિત છે અને દરેક સમાજ આ બાબતે જાગૃત થાય। બેન, ખાસ કરીને નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ક્યાંક સમાજના પણ દાંડિયા રાસ થતા હોય છે, ખાસ કરીને નવરાત્રીમાં કેવું આયોજન હોવું જોઈએ અને દીકરીની સુરક્ષાને લઈને નવરાત્રી અંગે તમે શું વિચારો?
જો આમ તો મારી ખાસ વિનંતી એટલે છે કે એક બાજુ આપણે નવરાત્રિમાં 24 કલાક ગરબા ગાવા માટેની પરમિશનો આપતા હોય છે, પણ સાથે સાથે આપણી સાથે પાસે કાયદો અને વ્યવસ્થા પણ હોવી જોઈએ. કારણ કે જ્યારે આપણે 24 કલાકની પરમિશન આપીએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ દીકરીની સલામતીનો હોય છે. બેન, ખાસ કરીને અત્યારે જે છે પાટીદાર દીકરીઓની શું સ્થિતિ છે, ખાસ જે લવ મેરેજનું એક દૂષણ છે કે જે અમુક શખ્સો દ્વારા ફેલાવવામાં આવતું હોય છે, તમે કઈ રીતના જોવો છો? પાટીદાર દીકરીઓએ કઈ રીતે જાગૃત થવાની જરૂર છે? બિલકુલ, પાટીદાર સમાજના અંદર આવનારા દિવસોમાં અમે જ્યારે ગાંધીનગરની અંદર ચિંતન શિબિર કરી હતી ત્યારે પણ અમે ચર્ચા કરી હતી કે આવનારા દિવસોમાં મા દીકરી સંમેલનો પણ સમાજની અંદર કરવા પડશે, જાગૃતતા પણ લાવવી પડશે. કારણ કે 18 વર્ષની દીકરીઓને આપણા અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે, નવા કપડાં, ગોગલ્સ, બાઇક લઈ અને આપણી દીકરીઓને ભોળવાઈ જતી હોય, તો આપણે પણ આપણી દીકરીઓને ઘરની અંદર એ સંસ્કાર, એ સિંચન, એની જાગૃતતા અને મા દીકરીના સંમેલનથી આપણે એને એ કહી શકીએ કે દીકરી સાથે મિત્રતા કેવી રીતે કેળવી શકાય. સ્કૂલ કોલેજની અંદર જે ઘટનાઓ બનતી હોય તો દીકરી સૌથી પહેલાં આવીને આપણા ઘરની અંદર કહે તો ઘણા અંશે આપણે આને પણ રોકી શકીએ. એટલે આવનારા દિવસોમાં જાગૃતતાના પણ કાર્યક્રમો કરીશું, પણ સરકારને એટલી વિનંતી છે કે કડક કાયદો એટલે બનાવવો જરૂરી છે કે આવા લફંગાઓ નાની દીકરીઓને છેતરીને લઈ ના જાય. પાટીદાર દીકરીઓની શું સ્થિતિ છે? નહીં, પાટીદાર દીકરીઓ ખૂબ જાગૃત છે. ઘણીવાર કહેવાય કે છેતરાઈ જતી હોય છે. એટલે સ્થિતિમાં આ મુદ્દે અમે એવું નથી કહેવા માંગતા કે પાટીદાર સમાજની દીકરીઓ જ આ લગ્ન કરે છે અને બીજા કોઈ નથી કરતા, પણ પાટીદાર સમાજની દીકરીઓને ચોક્કસ જાગૃત કરીશું. ચોક્કસથી આ હતા પાટીદાર સમાજના જે છે અગ્રણીઓ, જેમના દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે કે પાટીદાર સમાજની દીકરીઓ છે તે વધુમાં વધુ ટાર્ગેટ થતી હોય તેવી વાત પણ અહીંયા કહેવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જસદણ.